સાયબર માફિયાઓ બેફામ બન્યા હોય તેમ હવે રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાનું ફેક ફેસબુક એકાઉન્ટ બનાવ્યું છે। જો કે આ અંગે પ્રફુલભાઈ પાનસેરિયાએ પોતાના ફેસબુક પર આ ફેક ફેસબુક એકાઉન્ટને રિપોર્ટ મારવાની અપીલ કરી છે। સોશિયલ મીડિયા મારફતે સાયબર ક્રાઇમના કેસમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે જાણીતા ચહેરાઓના ફેક સોશિયલ મીડિયા એકાઉન્ટ પણ બનાવવાના અનેક કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે। આવી જ ઘટના હવે ગુજરાતના શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા સાથે બની છે। તેમના નામનું ફેસબુકમાં એક ફેક એકાઉન્ટ બન્યું હોવાથી તેમને ફેસબુક પોસ્ટ મૂકી ફેક આઈડી પરથી રિક્વેસ્ટ કે મેસેજ આવે તો એકાઉન્ટને રિપોર્ટ કરવા અપીલ કરી છે। તેમણે કહ્યું કે આ અંગે મેં સાયબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટમાં અધિકૃત ફરિયાદ નોંધાવી છે। આ એકાઉન્ટ મારું નથી અને આ પરથી કરવામાં આવેલા કોઈપણ સંદેશ અથવા તો માંગણીઓ પર વિશ્વાસ ન કરવો। આ ફેક ફેસબુક પ્રોફાઇલ પરથી કોઈએ પણ સંપર્ક સાધવો નહીં। હું તમામ નાગરિકોને નમ્ર વિનંતી કરું છું કે આવા ખોટા એકાઉન્ટ સામે સાવચેત રહે અને કોઈ પણ વ્યક્તિના પ્રલોભનમાં ન આવે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।